શું બા બોલો? હા બોલો. શું નામ તમારું? ગોપીબેન. ગોપીબેન? ક્યાંથી આયા ગોપીબેન? વડોદરાથી. વડોદરાથી? કેટલી ઉંમર થઈ? 84. 84? અમે 84 લગીને તો પહોંચવાના નહીં અમે. 84 હવે ભગવાન બોલાવે તો હારું. ના બોલાવે, 100 પૂરા કરાવશે તમારા 100 પૂરા કરાવશે. 14 વર્ષ તમારે હવે જવું છે બેટા. ના 14 વર્ષ અહીં રહેવાનું મારા જોડે. હે? ભગવાનના બારણે આવી ગઈ છું. 14 વર્ષ તમારે અહીં મારા જોડે રહેવાનું છે. 100 પૂરા કરવાના 100 થશે ને? જો હવે ભગવાન શું કરે છે. કોણ તમારા ઘરમાં કોણ છે? ઘરમાં તો છે છોકરા છોકરીઓ બધા હવે છે ને બેટા, બધા બીજી છે. આપણા માટે હવે છે ને કોઈ નવરું નથી વિચારું. બધા પોતાના કામ, બધાને બહુ બધા કામ છે, આપણા માટે ટાઈમ નહીં. હે ને? આપણા માટે ટાઈમ નથી. એટલે મેં કહું મારે હવે આશ્રમનો સહારો જ લેવો પડે. કારણ કે અમારે ગયડાને આ ગુરુનો દ્વારો જ હારો લાગે બેટા. બરાબર છે. જે આપણને ઘરના લોકો જોડે ટાઈમ જ નહીં તમારા માટે? ના છે, ટાઈમ નથી. ટાઈમ નથી. પૈસા છે પણ ટાઈમ નહીં. ટાઈમ ઇઝ મની. ટાઈમ ઇઝ મની. એમની 5 મિનિટ બી બરબાદ કરવા તૈયાર નહીં તમારી માટે. આ કોઈ હવે છોકરી હતી તે એમને ત્યાં હતી. પછી મેં કહું મને ત્યાં મૂકી આવી ને બેટા આશ્રમમાં બહુ સારું કહેવાય છે. ભગવાન તારું સારું કરશે એ વિચારી મૂકીને ગઈ. છોકરી મૂકી ગઈ. છોકરી. તમે કેટલું ભણેલા છો? આમ તો ફાઇનલ બનેલી છું. હે? જૂના જમાનાનું. શું વાત છે? તમારા હસબન્ડ શું કરતા હતા? મારા મિસ્ટર તો બિચારા લારી ચલાવતા હતા ભાઈ. લારી ચલાવતા હતા. કેટલા વર્ષ થયા એમનો ઓફ થઈ ગયા? એને 90. 1990 ઓફ થઈ ગયા. 90 90 થી તમે એકલા છો? 90 થી એકલા. 35 વર્ષ થઈ ગયા. છોકરા બહુ હતા બધા. બધા વડોદરા આવતા રહ્યા. કોઈને ત્યાં પિયર હતું ને તે એક થઈને 2 જણ વડોદરા આવતા રહ્યા. અને ત્રીજો મારો વિચારો મારી જોડે હતો. ચોથો બી વડોદરા આવતો રહે. પછી છે ત્યાં પેલા 3જા નંબરવાળા એક છોકરાએ કંઈ એનો છોકરો હતો ને એ ભણતો હતો. તે ભણવાથી નીકળ્યો અને આ કારખાનો કર્યો પાપડીને એનું મઠિયાનું પાપડીનું પાપડી મશીનોનો 2 કારખાના કર્યા. એવામાં કંઈ કોઈ એવું ગ્રહ લાગી ગયું શનિદેવનું. તે લવ મેરેજ કર્યા. લવ મેરેજ કરીને વડોદરા આવ્યો તો કે બા તમે અહીંયા આવતા રહો નહીં કરે, હું નહીં જીવું એમ કરતો હતો. પછી અમે પાછું ત્યાં જતા રહ્યા બેટા. પછી ભગવાને ધક્કો માર્યો કે લે હવે બહુ ખાધું છે, બહુ એ કર્યું છે, હવે થોડું દુઃખ સુખ ભોગવો ને. આટલે પહોંચ્યા છે. હવે ભગવાન કઈ પહોંચ્યા કશું ની ચિંતા નહીં કરવાની. હવે તો મસ્ત જગ્યા આવી ગયા તમે. બરાબર ને? સાચી જગ્યાએ આવી ગઈ બસ બેટા. આજે આવી. ઓકે. ગમશે ને આગળ? મને તો બહુ ખુશી છે બેટા. બસ બહુ ખુશી છે બેટા.